રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનો અનોખો વિરોધ 2 મિનિટમાં સભા વિખેરાઈ। સૈની નગરપાલિકામાં આજે એક અનોખો રાજકીય વિરોધ જોવા મળ્યો હતો। સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ ગેરવ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવતા માત્ર 2 મિનિટમાં જ સભા વિખેરાઈ ગઈ હતી। ચીફ ઓફિસરની ગેરહાજરીને કેન્દ્રમાં રાખી કોંગ્રેસે તંત્ર પર સવાલ ઉઠાવ્યા। સભ્યોનું કહેવું હતું કે જવાબદાર અધિકારી હાજર ન રહે તો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે આવશે। વિરોધ દરમિયાન કોંગ્રેસ સભ્ય જયાબેન ઠાકોરે તેમના કાર્યકરો સાથે ઢાંકણીમાં પાણી લઈ પહોંચ્યા અને પ્રતિકાત્મક રીતે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। પાલિકા સભ્ય જયા ઠાકોરે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જો કામ નથી થતું તો જવાબદારોએ પાણીમાં ડૂબી મરવું જોઈએ। આ ઘટનાના પગલે નગરપાલિકાના કામકાજ અને તંત્રની જવાબદારી અંગે શહેરમાં ચર્ચાઓ તેજ બની છે। સ્થાનિક નાગરિકો પણ હવે વિકાસના પ્રશ્ન પર સ્પષ્ટ જવાબોની માંગ કરી રહ્યા છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ। આજે સામાન્ય સભા બજેટને લઈ નથી અને બજેટની કોઈ પણ સભા હોય તો એની અંદર વહીવટદારે ફરજિયાત હાજર રહેવાનું હોય છે, ચીફ ઓફિસરે। તેઓ આજે હાજર નથી રહ્યા અત્યારે, એટલે અમે અમને સવાલ કર્યો કે ચીફ ઓફિસર હાજર નથી રહ્યા સભામાં તો એનું કારણ શું છે, અમને એમનો લેખિત રિપોર્ટ દર્શાવો। તો અમને લેખિત રિપોર્ટ આપવાનો ઇનકાર કર્યો અને સામે અમને જે રજૂઆતો કરી હતી અહીંયા મૂળભૂત જરૂરિયાતો જે રાધનપુરની રોડ, રસ્તા, પીવાનું પાણી, બંધ સ્ટ્રીટ લાઇટો, રખડતા ઢોરો, જર્જરિત મકાનો, આના અનુસંધાને અમને હજારો લેખિતો અમે આપેલા છે અવારનવાર। આ લેખિતોને અમને બહુમતીના જોરે અમારું કંઈ સાંભળતા નથી અને અવગણના કરવામાં આવે છે। તો અમે આની રજૂઆત લઈને ગયેલા કે તમે પબ્લિક માટે શું કર્યું નથી, રોડ આપતા નથી, કોઈ સારી સુવિધા જે મૂળભૂત ફરજો છે, એટલે એ લોકોથી કંઈ થતું નથી। અગાઉ પણ અમે પાપડ લઈને આવેલા તો ઉપપ્રમુખ કે અમારાથી પાપડ નથી ભાગતો, તો સત્તા પક્ષથી પાપડ ભાગતો નથી, કંઈ થતું નથી। તો આજે અમે ઢાંકણીમાં પાણી લઈને આવ્યા છીએ કે તમારાથી જો સત્તા પક્ષમાં છે છતાં પણ કંઈ ન થતું હોય તો પછી તમે ઢાંકણીમાં પાણી લઈ અને સૌ ડૂબી મરો, પબ્લિક તમારી જોડે કોઈ આશા અપેક્ષા ન રાખે। અંદર મારું કહેવું એવું થાય છે કે સત્તાધારી પક્ષ કામ ન કરવાને કારણે અને વિપક્ષથી ડરી ગયું હોવાથી તે પોલીસને આગળ કરી અને પોલીસનો સહકાર લઈ અને ખોટું કરવા માગે છે, પણ અમે ક્યારેય ખોટું કરવા દઈશું નહીં। આ ચીફ ઓફિસર અગાઉ પણ અહીંયા વિવાદમાં સંપડાયેલા છે। ચીફ ઓફિસરની સિગ્નેચરથી પીઆઈ સાહેબ શ્રી જોડે બંદોબસ્ત માગ્યો છે તો ચીફ ઓફિસર શ્રી જ હાજર નથી, તો બંદોબસ્ત અહીં હાજર છે અને ચીફ ઓફિસર શ્રી હાજર નથી, તો અહીંયા કંઈક ખોટું રંધાવા જઈ રહ્યું છે અને સત્તાનો દુરુપયોગ કરી અને આ ચીફ ઓફિસર એન પ્રકારે પ્રમુખને સાથે રાખી, પ્રમુખને અને બોડીને સાથે રાખી અને કંઈક ખોટું કરવા માગે છે। અગાઉ આ જ સ્થળ ઉપરથી ચીફ ઓફિસર શ્રીને પ્રજ્ઞાબેન કોડિયાતરને અહીંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા, તો આ ચીફ ઓફિસરને અહીંયા મુકાય પણ નહીં। જો સરકારી વિચારતી હોય તો આ ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે બીજી જગ્યાએ શિફ્ટ કરી અને નવા ચીફ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ। આજના જે બજેટ સભા હતી એની અંદર હિતેશ ચૌધરીએ બજેટ સભાની પ્રમુખની અધ્યક્ષસ્થાનની જો સાથે રહી અને કર્યું છે તો હિતેશ ચૌધરી પણ કાયદેસર ઓએસ તરીકે લાયક નથી, એ મારું કહેવું છે। દવે અલ્પેશ કુમાર, હરીશભાઈ, રાધનપુર।